ભગવાન જગન્નાથ છે તે નિજ મંદિરે પરત ફર્યા છે અને આજે નેત્રોત્સવ વિધિ થઈ રહી છે અને હવે એક પછી એક વિધિ છે તે જગન્નાથ મંદિરમાં થશે અને રથયાત્રાએ અષાઢી બીજના નીકળવાના છે। નગર યાત્રાએ નીકળી ભક્તોને દર્શન આપવાના છે ત્યારે મંદિરથી લઈ સરસપુર સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। જ્યારે અમદાવાદના જે જગન્નાથ મંદિર છે ત્યાં મંદિર પરિસરમાં પણ આપ જોઈ શકો છો કે રેપિડ એક્શન ફોર્સ છે તે લગાવી દેવામાં આવી છે, તૈનાત કરવામાં આવી છે। આ રેપિડ એક્શન ફોર્સ છે તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીના રથની સુરક્ષા છે તે કરતા હોય છે અને સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે કે જે ભક્તોનો પણ સતત સુરક્ષા વ્યવસ્થા કરતા હોય છે। એટલે કે અત્યારે રિહર્સલ છે તે થતી હોય છે અને રિહર્સલ બાદ જ્યારે ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળે છે ત્યારે સુરક્ષામાં કોઈ જ ખામી ના આવે તેની ચર્ચા છે તે ઊંચી લેવલે કરવામાં આવતી હોય છે। રૂટનું નિરીક્ષણ થાય છે અને આજથી જ રેપિડ એક્શન ફોર્સ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મંદિર સજ્જ ત્યારે નેત્રોત્સવ, ભજન, ભક્તિ, ભોજનનો સંગમ ત્યારે જગન્નાથ મંદિરમાં મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। 1000થી વધુ સાધુ સંતો પ્રસાદ ગ્રહણ કરશે। ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। 500 લીટર દૂધપાકની વિશેષ તૈયારી કરવામાં આવી છે। પૂરી, શાક અને માલપુવાનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભક્તિમય માહોલમાં હરિભક્તો અત્યારે મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે। ભગવાન જગન્નાથનો આજે નેત્રોત્સવ વિધિ છે અને વિધિમાં દિવસે જ્યારે ભક્તો આવે છે ત્યારે ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવે છે। એટલે મહાપ્રસાદમાં ખાસ કરીને માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ છે તે આપવામાં આવે છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે પણ ભગવાનની જે વિધિઓ ચાલતી હોય છે તેમાં ભક્તો આવતા હોય છે અને ભક્તોને પૌષ્ટિક આહાર છે તે આપવામાં આવતો હોય છે અને એ પરંપરા આજે પણ જીવંત રાખવામાં આવે છે। માલપુઆનો જે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, આપણી સાથે છે મહારાજ, અત્યારે જે રીતે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, કેટલા ભક્તો જમી શકે તેટલો પ્રસાદ તૈયાર કરવામાં આજે ભગવાનને પરત લાવવા માટે નાનિયાણાથી અહીંયા લાવવા માટે આજે 15થી 20 હજાર ભક્તોનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે। એમાં માલપુડા છે, દૂધપાક છે, બટાકાનું શાક, ચણાનું શાક, કઢી, પુલાવ અને પૂડી એ બનાવવામાં આવે છે। આમાં 20થી 25 હજાર માણસ ભગત આરામથી જમે એટલું બનાવવામાં આવે। અમે કાલ સવારથી અહીંયા 200થી 250 માણસનો સ્ટાફ લાગેલો છે। આજે સાધુ સંતોનો પણ ભંડારો છે તે યોજાય છે અને આ ભંડારામાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો છે તે આવતા હોય છે અને ભક્તોને માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ છે આપવામાં આવતો હોય છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો। સરસપુર વિસ્તારમાં આવેલી ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓએ બાળ રથયાત્રાનું આયોજન કર્યું। પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ ભગવાન જગન્નાથજીના રથને ખેંચી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। સાથે જ માર્શલ આર્ટ્સ, કરાટે, તલવારબાજી, ભક્તિ ગીતો, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું સુંદર પ્રદર્શન કર્યું હતું।